રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, સમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતી હર સજ્જનો અને બહેનો, રામાયણને કેન્દ્રમાં રાખીને આપણા જીવનને સ્પર્શ કરતા પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે. રામ અયોધ્યાનો ત્યાગ કરી અને વનમાં નીકળવાના છે. પણ એ વાત તમને હું કહું એના પહેલા એક બહુ મહત્વની વાત મારે તમને કહેવાની છે. આપણે ત્યાં 6 ત્યાગ બહુ મહત્વના છે. ત્યાગ કથાઓ, જેમ વીર કથાઓ હોય, દાન કથાઓ હોય, એમ ત્યાગ કથાઓ. 6 ત્યાગ એટલા મહત્વના છે અને એ ત્યાગોએ ભારતનું ઘણું કલેવર બદલી નાખ્યું. પહેલો ત્યાગ હું દયાનંદ સરસ્વતીનો તમને સંભળાવીશ. ટંકારા ગામ છે મોરબી પાસે, અને ત્યાં કરસનદાસ મૂળજી નામનો બ્રાહ્મણ, એમનું નામ કરસનદાસ, બહુ મેધાવી, બહુ બુદ્ધિશાળી. એક બીજો મુદ્દો યાદ રાખજો, જે લોકો બહુ બુદ્ધિશાળી હોય છે, બહુ મેધાવી હોય છે, એ જ ક્રાંતિ કરતા હોય. જે ડલ હોય છે ને, એ કદી એને ક્રાંતિનો વિચાર ના આવે. એટલે કેટલાક છોકરા હોય જન્મજાત બહુ પ્રતિભાશાળી હોય, બધા હરખા ના હોય. બન્યું એવું કે આપણા 4 મોટા તહેવાર, એમાંનો એક તહેવાર શિવરાત્રિ. અને શિવરાત્રિના દિવસે આખું ગામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાછા જે મૂળજી હતા એ ફોજદાર સરકારી નોકરીમાં અને શિવજીના ખાસ ભક્ત. એટલે એમણે પોતે નાનું સરખું શિવાલય બનાવેલું. એટલે આ બધા તે દિવસે બધા ત્યાં ભેગા થાય, શિવરાત્રિનું જાગરણ કરે અને પુરાણીએ શિવ પુરાણની કથા સંભળાવવા મળી કે શિવ આવા મોટા આમ તેમ ફલાણા ફલાણા રાક્ષસોનો સંહાર કરે, ફલાણું કરે. ભાઈ કેટલું બધું મોટું 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 રૂપ આપ્યું. પુરાણો તો પુરાણીઓ તો જે લખેલું હોય એ વાંચ્યા કરે. એમ કરતા 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 11 વાગ્યા અને 12 વાગ્યા બધાને જોકા આવવા મળ્યા. આ બીજો મુદ્દો યાદ રાખજો. ભૂખ્યા રહેવાય પણ ઊંઘવી ના રહેવાય. ભૂખ્યા તમને રાખો તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તમે કદાચ ભૂખને સહન કરી શકો, પણ ઊંઘ તો કોઈની હગી ના થાય. આ ડ્રાઈવરો એમ મરતા હોય છે. એટલે બધા 12 વાગતા બધા જોકર ખાવા મળ્યા. પણ આ કરસનદાસ છે, એને એમ કે આ શિવરાત્રિ છે, હમણાં શિવ પ્રગટ થશે, હમણાં શિવ પ્રગટ થશે અને હું એના દર્શન કરીશ. આંખ ફાડીને બેઠો બેઠો જોયા જ કરે. એક બીજો મુદ્દો યાદ રાખજો. જે વાસ્તવિકતા છે
એના કરતાં કાલ્પનિકતામાં વધારે આનંદ છે. વાસ્તવિકતા તો વાસ્તવિકતા છે, કાલ્પનિકતામાં તો કેટલો આનંદ છે. મને યાદ છે, બહુ નાની ઉંમરમાં એક પિક્ચર જોવા ગયેલા, અને એ મહાભારત ઉપર હતું, કંઈક પૌરાણિક પિક્ચર. તો બધા હતા, તો અમે તો ગરીબ છોકરા 5 આનાની ટિકિટમાં આગળ જ બેઠેલા, પૈસાદાર હોય બધા પાછળ બે. હવે એમાં દ્રૌપદીના ચીર ખેંચાવા માંડ્યા. દુશાસને દ્રૌપદીના ચીર ખેંચવા માંડ્યા. અહીં આગળ એક રબારી લાકડી લઈને બેઠેલો, ભલોય ના થયો ને ભૂંડોય ના થયો. આમ લાકડીનો ઠેકો મૂકીને ચડી ગયો ઉપર, અને પેલા પડદા ઉપર ધડામ ધડામ ધડામ. સાલાઓ કે શરમ નથી આવતી? આટલા બધા માણસો બેઠા છે અને અબડાની લાજ લૂંટાય છે, ને તમે કોઈ કશું કરતા નથી, પડદો તોડી નાખ્યો. હવે સૌથી વધુ આનંદ પિક્ચર જોવાનો આવા માણસોને આવે, કારણ કે એ સમજતા નથી કે આ કલ્પના છે, આ તો પડદો છે. એ વાસ્તવિક સમજે છે, એ વાસ્તવિક સમજે એટલે એને આનંદ આવે. એટલે હમણાં શિવ પ્રગટ થશે, અને પછી એના દર્શન કરીને પછી હું જઈશ. એવામાં શિવ તો પ્રગટ ના થયા, પણ એક ઉંદરડું પ્રગટ થયું. ઉંદરડું બન્યું એવું કે શિવજીના ઉપર ચોખા અને એવું બધું ગોળ ને એવું ચડાવેલું હોય ને બધા ભક્તોએ, એ ખાવા માટે નીચે દરમાંથી ઉંદરડું આવીને કુડકુડ 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 ખાવા માંડ્યું. આ દ્રશ્ય જોયું ને એને થયું, આ શિવ એક ઉંદરડાને હટાવી નથી શકતા, એ મોટા મોટા રાક્ષસોને કેવી રીતે હટાવી શકતો? બસ શંકા થઈ ગઈ. આ શિવ સાચા શિવ નથી. આ શિવ સાચા હોય તો આ ઉંદરડાની તાકાત શું કે એમના માથા ઉપર ચડી જાય અને પછી બધું ખાવા માંડે. એટલે ત્યાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈને ઘરે આવ્યા. માતા હતા, લાવ મારે ઘરમાં જે હોય ખાવું છે, પણ તે ઉપવાસ કર્યો છે ને કે મારે ઉપવાસ તોડી નાખવો છે, મારે ઉપવાસ કરવો નથી, તોડી નાખવો છે. ઉપવાસ તોડી નાખ્યો અને ખાઈને, અને પછી એમના પિતાશ્રી ધુઆ ફુવા ધુઆ ફુવા ધુઆ ફુવા ધુઆ ફુવા. ઘણા લોકો હોય પિતાના રોલમાં પણ દુર્વાસા હોય, ખ્યાલ આવે છે? અને જે દુર્વાસા હોય ને એમનો છોકરો વંઠેલો થાય. આ નોંધ કરી લેજો. તમે જેટલો એને પ્રેમથી ઉછેરો, લાડ કોડ માન પ્રેમ, એટલો એ ડાયો થાય. પણ ધુતકાર ધુતકાર ધુતકાર, મારો એક સારાને એ મોટો થઈને વંઠેલો થાય. એટલે હવે આખી એક મનમાં એક બહુ મોટો કીડો ઊભો થઈ ગયો. આ શિવ સાચા નથી. આ બધું ટોળું નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય કે એમ શિવ મળવાના. મારે સાચા શિવની શોધ કરવી છે. જો આ બીજ રોપાયું, યાદ રાખો, આ બીજ રોપાયું. અને એ સમયમાં એના માતા પિતાએ જોયું કે આ છોકરો જરા પેલી લાઈનનો થવા માંડ્યો છે, માટે એને પરણાવી દો. પરણે ને પછી હરખો થઈ જાય. એટલે આને ખબર પડી કે અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ, સારી કન્યા, અને હવે જો મારા લગ્ન કરી નાખશે તો, કાલે કહ્યું હતું ને, સુવર્ણ બંધન, લોહ અગડમ અને પ્રેમ બંધન, પવિત્ર બંધન. મારે
લગ્ન કરવા નથી, કારણ કે પછી મારું કેરિયર ખતમ થઈ જાય. એટલે એક રાત્રે કોઈને કયા વિના ચૂપચાપ પહેરેલા કપડે ભાગ્યા. એ જમાનો કાચા રોડ. અને એણે જોયું કે એની પાછળ ઘોડા દોડાયા છે. પેલા પિતાએ કે આ છોકરો ગયો ક્યાં, જાઓ પકડી લાવો. એટલે આ એક મોટો વડ ને ઝાડ એના ઉપર ચડી ગયો. આખી રાત બેઠો, નીચે જુએ પેલા જાય આવે બધું જુએ. આખી રાત વૃક્ષને ડાળ ઉપર બેસી રહ્યો, ખાધા પીધા વિના. સવાર થયું, ઉતર્યો, જોયું કે હવે બધું પેલા હારી થાકીને પાછા જતા રહ્યા છે. રખડતો સિદ્ધપુર પહોંચ્યો. અને સિદ્ધપુરમાં ત્યારે મેળો જામેલો, સાધુઓનો મેળો, સાધુ બાવા બધા ભેગા થાય. એ મેળામાં આણે બ્રહ્મચર્યની દીક્ષા લઈ લીધી. બ્રહ્મચારી થઈ ગયો. હવે તો સાધુ થઈ ગયા. પણ નસીબ એવા આકરા કે સાધુ તો થયો, પણ એના ગામનો કોઈ વાળંદ છે ને એ સિદ્ધપુરમાં આવેલો ને એણે જોયું કે આ તો આપણા પેલા ફોજદાર સાહેબનો દીકરો છે. ઓળખી ગયો. એણે તરત જ મેસેજ મોકલ્યો અને કહ્યું કે તમે જે છોકરાને ખોળો છો એ અહીંયા છે. ફરી પાછા પેલા આયા મારતા ઘોડે અને પકડીને બાંધીને લઈ ગયા. બીજી વાર લઈ તો ગયા, પણ ફરી પાછા ટક્યા, ફરી ભાગ્યા નર્મદા કિનારે. ત્યાંથી આમ ધામ કાશી મથુરા હરિદ્વાર એમ કરતા એમને એક ગુરુ મળ્યા. આ એક બીજી વાત યાદ રાખજો, તમે સાચા માણસ હશો તો તમને સાચો માણસ મળશે. પણ તમે જો ખોટા માણસ હોવ અને સાચો માણસ ખોળવા નીકળો તો મળે તોય તમને ઓળખાય નહીં. એટલે ગુરુ મળ્યા. ગુરુએ એમને એટલું અષ્ટાધ્યાયી શીખવાડી. આખી અષ્ટાધ્યાયી. હવે કહ્યું કે ભાઈ તારી વિદ્યા હવે પૂરી થઈ, તો ગુરુ દક્ષિણામાં તો કંઈ આપવું પડે ને, પાસે પૈસો નહીં. ખબર છે સંસ્કૃતના વિદ્યાર્થીઓને પહેલાં કેવી રીતે ભણવું પડતું, મારો અનુભવ વાંચજો. એટલે જેમ તેમ કરીને ચારે તરફથી 4 આના ઉઘરાણું કર્યું. કેટલું? 4 આના ચાલતા. અને 4 આનાના લવિંગ લીધા. આટલા બધા આવે. અત્યારે તો આટલાય ના આવે, આટલા બધા લવિંગ. અને પછી કહ્યું, ગુરુજી મારી પાસે કશું નથી, હું તમને આ લવિંગ ભેટમાં આપું છું. ગુરુએ કહ્યું કે મારે લવિંગ જોઈતા નથી, માત્ર એક વચન આપ. બોલો. જિંદગીભર સત્યનો પ્રચાર કરજે. આખી જિંદગી તું સત્યનો પ્રચાર કરજે. અહીંથી દયાનંદ સરસ્વતીનો ઉદય થયો. બધી લાંબી કથા છે, લાંબી કથા નહીં કહું. પણ જો દયાનંદ સરસ્વતીએ આવી રીતે ગૃહ ત્યાગ ના કર્યો હોત તો શું થયું હોત? તો આપણને દયાનંદ મળ્યા હોત? પરણે લગ્ન કરે, છોકરા થાય, અહીં નોકરી આપો, અહીં નોકરી આપો.
સાહેબ સાહેબ સાહેબ, વાત પૂરી થઈ જાય. એટલે એક આ ત્યાગ છે. આખા ભારતને હચમચાવી નાખ્યું, હચમચાવી નાખ્યું. અને સૌથી મોટામાં મોટું ગૌરવ તો એ કે આપણો ગુજરાતનો સપૂત હતો. ગુજરાતના દીકરાઓએ કેટલું કેટલું પ્રદાન કર્યું છે. આ એક વાત, વધારે વિસ્તારનો નહીં કરું. બીજો ત્યાગ છે એ બુદ્ધે કર્યો. જો ધ્યાન દો, બેમાં ફરક સમજો. દયાનંદ સરસ્વતી સાચા શિવની શોધમાં નીકળ્યા છે. સાચા શિવની શોધમાં નીકળ્યા છે. બુદ્ધ ક્યાં નીકળ્યા છે? બુદ્ધે કહ્યું, મારે ઘરડા નથી થવું, મારે બીમાર નથી થવું, મારે મરી નથી જવું. 3 દ્રશ્યો જોયા ને? 3 દ્રશ્યો જોયા. મારે આવું થવું, મારે અમર થવું છે. અને એમાં એમણે ગૃહ ત્યાગ કરી દીધો. જો કે ત્રણેયમાંથી એકે સફળ ના રહ્યો. ઘરડાય થયા, બીમારે થયા અને મરવું પડ્યું. પણ એમને એક જ લગન લાગી, મારે નિર્વાણ પ્રાપ્ત કરવું છે. જ્યાં ગડપણ નથી, જ્યાં બીમારી નથી, જ્યાં મરવાનું નથી. નિર્વાણ. એટલો પ્રચાર, અડધી દુનિયામાં બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ. અડધી દુનિયામાં બોલ્યો, જ્યાં જુઓ હતા બુદ્ધમ શરણમ ગચ્છામિ. પણ બુદ્ધના ત્યાગમાં એક બહુ ખટકે એવી વસ્તુ છે. એમની પત્નીનું નામ સુજાતા, યશોધરા. એમની પત્નીનું નામ છે યશોધરા. અને યશોધરા છે એક છોકરાની માં થઈ ગઈ છે. એને રાહુલ નામનો છોકરો થયો છે. યશોધરા હુતી છે, રાહુલ પડખામાં ઉતો છે. અને બુદ્ધ ઉભા થયા, જાગી ના જાય હો, જે મને જવા નહીં દે. અગડમ, લોહ અગડમ, સુવર્ણ અગડમ, આ જાગી ના જાય, નહીં તો મને જવા ના દે. એટલે ચૂપચાપ થઈને, બાળકનો અવાજ ના થાય, બહાર એક ઘોડો તૈયાર રાખેલો, ઘોડા ઉપર બેસીને એક નોકર ચાકરને લઈને નીકળી પડ્યા. આગળ જઈને પોતાની તલવારથી પોતાના વાળ કાપી નાખ્યા. સરસ વાળ હોય ને, યુવાનીમાં તો કેવા સુંદર વાળ હોય. પોતાની તલવારથી વાળ કાપીને પેલાને કહ્યું, તું પાછો જા હવે, બસ હું ક્યાં જઈશ, શું કરીશ એ તારે કંઈ નહીં જોવાનું, પણ તું હવે પાછો જા. એ પાછો આવ્યો. અને પછી બુદ્ધ ફરતા બોધ ગયા આવ્યા. બોધ ગયા છો? શ્રાદ્ધ કરવાનું હો. જેને લોકોને કોઈ શ્રાદ્ધ બાકી હોય ને, એ બોધ ગયામાં શ્રાદ્ધ કરવા જાય. પંડ્યા બહુ હેરાન કરે. ત્યાં આવ્યા અને એક મોટી બોધિસત્વ વૃક્ષને, એના નીચે તો સેંકડો તપસ્વીઓ તપસ્યા કરવા બેઠા છે. બધા એમાં એક તરફ એ બેસી ગયા, બધાની સાથે બેસી ગયા તપસ્યા કરવા. 45 દિવસ સુધી ઉપવાસ કર્યા. કેટલા? આપણા ઉપવાસ નહીં હો, કે રાજગરાનો શીરો કરો, અદાણી પૂરી કરો, આમ કરો, તે કશું જ નહીં.
ખાલી પાણી જ પીવાનું 45 દિવસ. કાંટો શરીર થઈ ગયું, કાંટો થઈ ગયો. એક ખાસ વાત યાદ રાખજો, ઉપનિષદોએ કહ્યું છે અન્નમયોયમ કોશ, આ તારું શરીર છે એ અન્નમય કોષથી બનેલું છે. અન્નથી સારું લાગે છે, અન્નથી ચાલે છે. અન્ન એટલે અન્નમ બ્રહ્મ, એટલે અન્ન છે એ બ્રહ્મ છે. એટલે આપણે અનાજને પગે લાગીએ છીએ. થાળી આવે તો આપણે પગે લાગીએ છીએ, તું અમારા શરીરને બળવાન બનાવજે, નિરોગી બનાવજે. આહાર એ જ ઔષધ છે. આહારમાં ગડબડ થાય તો મર્યા. એટલે કાંટા જેવું શરીર થઈ ગયું. હાડકે હાડકું, હાડકે હાડકું, હાડકે હાડકું. એ સમયમાં એકલા બિહારમાં 65 સંપ્રદાયો ચાલતા હતા. 65 સંપ્રદાયો. એમાંનો એક સંપ્રદાય દેહ દમનવાદ. આ દેહનું દમન કરો, સુખોનો ત્યાગ કરો, અને આ શરીરને જેટલું દુઃખી કરાય એટલું દુઃખી કરો, તો તમને નિર્વાણ મળે. એવો ચાલતો હતો. લોકો એ રસ્તે વળી ગયા. જે ટાઈમે જે ચાલતું હોય લોકો એ પ્રમાણે વળી જતા હોય છે. 45 દિવસે હાવ કાંટા જેવું શરીર. અને એને ગુરુ મળ્યા. જેમ દયાનંદજી ને વિરજાનંદજી મળ્યા, એમાં બુદ્ધને કોઈ સંન્યાસી ગુરુ ના મળ્યા. રબારણો મળી, રબારણો. 2-4 રબારણો દૂધ વેચવા આવેલી, શહેરમાં દૂધ પેલા તાંબડા બાબડા વેચીને પછી જતી હતી. વાતોડી બધી વાતો કરે, વાતો કરે, વાતો કરે. ઘણી બહેનો વાતોડી હોય, જીભ બંધ રહે જ નહીં. અને ઘણી એવી હોય જીભ ઉઘડે જ નહીં. એટલે વાતો કરતી કરતી જઈ રહી છે. એમાં એક વાતોડી છે, એને કહ્યું હા હા હા, કઈ મજા આવી, કઈ મજા આવી, કઈ મજા આવી. જો ને કેવી સરસ મહેફિલ જામી હતી, કેટલું સરસ સંગીત ચાલતું હતું, બહુ મજા આવી હો. એકે કહ્યું હો. બીજી શું કહે છે, મજા તો આવી પણ તે જોયું નહીં, ખરા ટાઈમે પેલી વીણાનો તાર તૂટી ગયો અને આખી મજા મારી ગઈ. વાજિંદ્ર નકામું થઈ ગયું. હા, બીજી બોલી. હવે ત્રીજીનો વારો આવ્યો. ત્રીજીએ કહ્યું તે તૂટે જ ને, બહુ ખેંચ્યો હોય, બહુ ખેંચ્યો હોય તો તૂટી જાય. આ પેલો બુદ્ધ ધ્યાનમાં બેઠો બેઠો સાંભળે છે અને એને ગુરુ મળ્યા. ઓહો, જીવન એક વીણા છે અને એના તાર છે. જો એમાંથી સંગીત કાઢવું હોય તો એને બહુ ના ખેંચો, તૂટી જશે. બહુ ઢીલાઈ ના રાખો, સંગીત નહીં નીકળે. એને માપ ના ખેંચો, માપ ના, એમાંથી સંગીત નીકળશે. આમાંથી મધ્યમ માર્ગ આવ્યો. કયો માર્ગ આવ્યો? બુદ્ધે દુનિયાને મધ્યમ માર્ગ આવ્યો. હે ભાઈઓ, તમે જીવનને એટલું બધું ટાઈટ ના કરો. આ નિયમ, આ નિયમ, આ નિયમ, આ નિયમ, આ નિયમ, આ નિયમ. અરે તૂટી જશે, મરી જશે, કયા હાથમાં આવવાનું. પણ બિલકુલ નિયમ વિના ના જીવાય. પણ મધ્યમમાં રાખો તો આખી જિંદગી તમે એને પાર પાડી શકો. બરાબર. આ બીજો ત્યાગ થયો. પછી યશોધરાનું શું થયું કોઈને ખબર નહીં. એ જોવાનું જ નહીં. યશોધરા 80 વર્ષની ઉંમરે
રાજમહેલમાં બળીને મરી ગઈ. રાજમહેલમાં દુશ્મનોએ આગ લગાડી અને એમાં એ ભડથું થઈને મરી ગઈ. એવું રાહુલ, એ લાંબી વાત નહીં કરો. આ બીજો ત્યાગ હતો. પણ આ બીજા ત્યાગે આખા ભારતની પૂર્વ એશિયાની શિખર બદલી નાખી. બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, ઠેઠ લંકા સુધી જ્યાં, બર્મા સુધી જ્યાં જાવ ત્યાં બુદ્ધ 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 ને બુદ્ધ. આ બીજો ત્યાગ. ત્રીજો ત્યાગ છે એ મહાવીરનો છે. ધ્યાન દો, મહાવીર મહાત્યાગી છે. એમણે પત્નીનો ત્યાગ કર્યો. પત્નીઓ હતી, પત્નીનો ત્યાગ કર્યો. અને મેં કહ્યું ને, એ સમયે 65 સંપ્રદાયો હતા. એમાં એક દુઃખવાદી સંપ્રદાય પણ હતો. દુઃખવાદી, જાણી કરીને દુઃખી થાઓ. એટલે એ ઘરેથી ભાગ્યા 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 ભાગ્યા. માત્ર એક કપડું પહેરીને ભાગ્યા. એક અડધું ધોતિયું હતું, એ પહેર્યું, બોટિયું કહો, પિતાંબર કહો, અને ભાગ્યા. પાછળ એક બ્રાહ્મણ પડી ગયો, કંઈક આપો મને, કંઈક આપો મને, કંઈક આપો. કેટલાક માણસો એવા હોય છે ને, એ કોઈને ના છોડે, પાછળ પડી જાય. એક ખાસ વાત યાદ રાખજો, ધુતકારો તોય જે પીછો ના છોડે એ સાચો બ્રાહ્મણ ના હોય. એ સાચો બ્રાહ્મણ ના હોય, પંડ્યો હોય. એટલે મહાવીરે આમ લઈને આમ ધોતિયું કર્યું, આપી દીધું, ચાલ લે લઈ જા. હવે કઈ ના રહ્યું, કપડું પણ રહ્યું, દિગંબર થઈ ગયા. આવો ત્યાગ. અને એમણે મહાસૂત્ર આપ્યું, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. આપણી નોટો ઉપર ને બીજે ઘણી જગ્યાએ આ સૂત્ર લખેલું છે. એટલે આ ત્યાગે પણ ભારતમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. કેટલા 3 થયા, 4 થયા? 3 થયા. હવે એક ત્યાગી ભર્તુહરી આવ્યો. ભર્તુહરી કઈ રાજી ખુશીથી ત્યાગી થયા? 92 લાખની આવક હો વર્ષે. એ જમાનામાં 92 લાખની આવક, એવો વિશાળ બાળવા, એનો આ છત્રપતિ રાજા. પણ એક ઘટના એવી ઘટી, તમે જાણો છો, મારે એનું નિરૂપણ કરવું નથી. એ ઘટનાએ એને આખું જીવન ધમરોડી નાખ્યું. પિંગલા 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 પિંગલા. અને પછી ગયા પિંગલાનું મોઢું જોયું. એ રીતે એ ત્યાગી થયા, જોગી થયા. પણ પરિસ્થિતિ વશ થયા હો. શિવનો સાક્ષાત્કાર કરવા નહીં, અહિંસાનો પ્રચાર કરવા નહીં. બસ એક જ છે, જોગી થઈ જવું છે. આ સંસાર છે એ સ્વાર્થ છે, દુઃખદાયી છે, ક્યાંય સુખ નથી. મારે આ સંસારમાં રહેવું નથી. ભર્તુહરી નીકળી પડ્યા, ત્યાગી થઈ ગયા. એના શતકો વાંચજો. મેં 2 શતકો લખ્યા છે, તમે વાંચજો. આ રીતે આપણે ત્યાં કેટલાય લોકો ત્યાગી થયા. હવે મૂળ વાતો પર આવું. એવો જ કૃષ્ણ છે. કૃષ્ણને દ્વારકા છોડવું પડ્યું. કહો, રાજી ખુશી છોડ્યું. હેલો, બિસ્તરા બાંધો, ચાલો ફરવા જઈએ.
કૃષ્ણને સોનાની દ્વારકાઓ, કેટલી તપસ્યા પછી સોનાની દ્વારકા તૈયાર થઈ હશે. જ્યાં જુઓ તો સોનું 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 સોનું. પણ યાદવો વંઠી ગયા. ખ્યાલ આવે છે? કેમ? સોનું પચ્યું નહીં. સોનું પચાવવું કોઈ રમત વાત નથી. સોનું પચે તો તમારો જય જયકાર કરી દે, અને ના પચે તો બરબાદ કરી નાખે. સોનું પચ્યું નહીં. કૃષ્ણે બહુ સમજાવ્યા. કૃષ્ણ અર્જુનને સમજાવી શક્યા, પણ યાદવોને સમજાવી શક્યા. અને છેવટે કૃષ્ણે કહ્યું કે ભાઈ, હવે આ દ્વારકા નગરીમાં મારાથી રહેવાય, કારણ કે બધા દારૂડિયા થઈ ગયા છે, જુગારિયા થઈ ગયા છે, વ્યભિચારી થઈ ગયા છે, બધા વંઠી ગયા છે. મારા કહેવામાં કોઈ રહ્યા નથી. બધા મનમુખી થઈ ગયા છે એકબીજો બધો. પકડતા શીખવું હોય તો કૃષ્ણથી શીખજો, અને છોડતા શીખવું હોય તો કૃષ્ણથી શીખજો. કૃષ્ણને પકડતા આવડે છે અને છોડતા નીકળી પડ્યા એકલા, પહેરેલા કપડે. મેં તો કે ભાઈ આપણે તો હીરા માણેક મોતી લઈ લો ને, આ રસ્તામાં કામ આવશે. આમ પાછું વળી જેવો એક માણસ પાછળ પાછળ આવે. તું કોણ? હું અક્રૂર. કેમ આવે ને? હું સાથ નહીં છોડું. આખી જિંદગી મેં તમારી સેવા કરી, સાથે રહ્યો. હવે તમે મહાપ્રસ્થાન માટે જઈ રહ્યા છો, હું સમજી ગયો છું. ઠેઠ સુધી હું સાથે રહીશ. આનું નામ સંબંધ કહેવાય. આનું નામ કઈ સંબંધ બાંધ્યો છે કે કેમ? અરે કે રોજ શીરો. આ સંબંધ બાંધવા જેવો છે કે રોજ શીરો, રોજ શીરો, રોજ શીરો. એક દિવસ શીરો ના કર્યો હોય તો કાગડા ઉડી જાય બધા. એને સંબંધ ના કહેવાય. સુખમાં તો સાથે રહે, પણ વિપત્તિમાં, દુઃખમાં, જ્યારે માણસ ફેંકાઈ ગયો હોય, આગળ પાછળ કોઈ ના રહ્યું હોય, તો પણ જે સાથ ના છોડે એનું નામ કહેવાય મિત્ર. અક્રૂર હતો કે ઉદ્ધવ હતો, જે હોય તે. અને પછી પેલા પીપળાના ઝાડ નીચે બેઠા છે ને કંઈક જ્ઞાન આપ્યું, કંઈક જ્ઞાન આપ્યું. ઉદ્ધવે પૂછ્યું, અક્રૂર મારા પૂછ્યું કે ભગવાન, લોકો જ્યારે મરવા પડે ને ત્યારે દૂર દૂરથી બધા હગા સંબંધીઓને બોલાવે, મેળો ઊભો કરે. પેલો આવ્યો કે નહીં, પેલો આવ્યો કે નહીં, પેલો આવ્યો કે નહીં, નોંધ કરે. અને જેટલા માણસો વધારે આવે એટલું એને આનંદ થાય ને. મારી સ્મશાન યાત્રામાં આખું સુઈગામ ઉમટી પડ્યું હતું. એનો એને ગર્વ થાય, આનંદ થાય. હવે આ તો એકલા જ છે, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, કોઈ નથી. કેટલી વેદના થઈ હશે. અને આ બધા કોણ હતા? રોજનો શીરો ને ભજીયા ખાનારા. રોજના શીરો ને ભજીયા. આવવા દો, બીજી વાત નહીં. આવવા દો, બીજી વાત નહીં. તોય કૃષ્ણને કંઈ લાગ્યું? કશું લાગ્યું નહીં. અને બે નીકળી પડ્યા. પછી તો તમે જાણો છો, પારધીએ તીર માર્યું ને ઉત્સર્ગ કર્યો. આ જે ત્યાગ છે કૃષ્ણનો,
દ્વારકામાંથી છોડીને બહાર નીકળવાનું. એનું પરિણામ એ આવ્યું કે દ્વારકાનો વિનાશ થઈ ગયો. દ્વારકાનો વિનાશ થઈ ગયો. કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ ગામમાં ખૂબ જાહો જલાલી કરીને રહેતા હોય અને પછી ઓચિંતાના જતા રહે, ગામ ઉજ્જડ થઈ જાય. એકના રહેવાથી 1000 જાય છે અને એકના જવાથી 1000 આવું બનતું હોય છે. એટલે આ ત્યાગ છે કૃષ્ણનો. હવે મૂળ વાત ઉપર આવીએ. દ્વારકામાં અને અયોધ્યામાં ફરક શું છે? અયોધ્યાની પ્રજા બગડી નથી, અયોધ્યાની પ્રજા વંઠી નથી. એકલી મંથરાએ કૈકેયીના કાન બંબેરણી કર્યા અને આખી ઘટના ઊભી થઈ. પણ અયોધ્યાની પ્રજા તો એની એ જ છે. એટલે જ્યારે રામ અયોધ્યામાંથી નીકળ્યા, આખું અયોધ્યા પાછળ થયું. આખું અયોધ્યા, રામ પાછા વળો, પાછા વળો, પાછા વળો, પાછા વળો. તમારી લોક ચાહના બહુ મોટામાં મોટી મૂડી છે. અને લોક ચાહના છે એનો અનુભવ ક્યારે થાય કે તમારી બદલી થાય. ડૉક્ટર છે બદલી થાય, આખું ગામ કે ના, સાહેબને નહીં જવા દઈએ, સાહેબને નહીં જવા દઈએ. લોક ચાહના છે. અને એક એવા હોય કે બદલી ના થતી હોય તો ક્યારેક અમને કાઢો નથી, હજી આને કાઢો નહીં. આ ડૉક્ટર નથી, જમરાજ છે, જમરાજ. અને ખાસ યાદ રાખજો, લોક ચાહના જેવી બીજી કોઈ મૂડી નથી. તમારી પાસે કેટલું સોનું ભલે રહ્યું, કેટલું બેંક બેલેન્સ, કેટલા રૂપિયા, બધું ભલે રહ્યું, પણ લોક ચાહના છે. લોક ચાહના ના હોય તો તમે કોડી ના છો. લોક ચાહના ઉદારતા, સદગુણોથી આવતી હોય છે. તમારે આંગણેથી કોઈ ભૂખ્યું નથી જતું, કોઈ ભૂખ્યું નથી જતું. હવે તમારી લોક ચાહના વધવાની. તમારા આંગણે કોઈ તરસાને પાણી નથી મળતું, હવે તમારી લોક ચાહના. અને એ કામ આ બહેનો કરે, ઘર ઉજ્જવળ કરે બહેનો. એટલે અયોધ્યાની પ્રજા છે એ વંઠી ગયેલી નથી. રામની પાછળ રામ, પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. પણ કૃષ્ણને કોઈ નથી કહેતો કે પાછા ફરો, કોઈ પાછળ છે જ નહીં. ઘણા તો કહે છે હાશ લપ ગયું ગામમાંથી, જીવ ખાઈ જતો હતો, દારૂ છોડી દો, દારૂ છોડી દો. અરે રજપૂતના દીકરા છે, છાંટો પાણી તો લેવું પડે. આવરી આપણને શિખામણ દેનારો કોણ આવ્યો? ઉલટાના એના પ્રત્યે એક પ્રકારનો અણગમો છે. એટલે એકલા જ ગયા છે. આ એ ત્યાગ અને આ એ ત્યાગ છે. હવે જરા વાત સમજો. માનો કે રામ પાછા વળી ગયા હોત તો આટલો બધો આગ્રહ છે ગામ લોકોનો, મંત્રીઓનો, રાણીઓનો, રાજાનો, બધાનો છે. સારું હોય, ચાલો તમે પાછા આવીએ છીએ. પાછા વળ્યા હોત તો 2 કોડી ના થઈ ગયા હોત. યાદ રાખજો, યાદ રાખજો. તમે કોઈના ત્યાં મહેમાન થાઓ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તો બહુ થઈ ગયા કે હશે દ્વારકા. અને પછી જ્યારે વિદાય થવા તો પેલો ઘરધણી આબરૂદાર હોય કે ભાઈ આજ તો બુધવાર છે,
અમાવસ્યા છે, જો રહી જાઉં તો કાલે સારો વાર છે, સારું થાય કે રહી ગયા, રહી ગયા, ફરી સવાર થયું, હવે તો કારો કે ના રે ના, આજે તો આમ છે, હામો કાળ છે, આ દિશામાં હામો કાળ છે. હવે આવા લોકો હોય એ અડખા થાય, મહેમાન થઈને મહિમા ના વધારે પણ, અને પછી ફરી આવે ને તો દૂરથી એટલે આવ્યા હો, એ દેખાયા, એ આવ્યા દેખાય, પેલો તો તમારું હર આખું શરીર પુલકિત થઈ જાય કે ઓહો આજે આજ તો મારો કઈ તરફ સૂરજ ઉગ્યો, આજ મારા વાલા મહેમાન આવ્યા. બેમાં ફરક સમજાય છે. લોક ચાહના, આ મુદ્દો યાદ રાખજો. અયોધ્યાની પ્રજામાં લોક ચાહના છે, અને લોક ચાહના હોવાના કારણે આખું અયોધ્યા પાછળ દોડે છે. રામ પાછા વળો, પાછા વળો, પાછા વળો, પાછા વળો. હવે જ્યારે નક્કી થઈ ગયું કે સવારે જવાનું છે, ત્યારે એકદમ જલ્દી 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 બધી ઘટનાઓ ઘટવા માંડી. સૌથી પહેલામાં પહેલી ઘટના તો એ ઘટી, સીતાજી એટલો શણગાર સજેલો, કઈ મેકઅપ કરેલો, આ કરેલો, આ કરેલો. રવા ગાદીએ બેસવાનું છે, રામ ગાદીએ બેસે તો સીતા બાજુમાં બેસે. એટલો એક બીજો મુદ્દો યાદ રાખજો, આજે તમારા લગ્ન થાય ને એમાં વરરાજા કરતા પેલી વરરાણી હોય ને એ વધારે ફૂંકા બધા, એ વધારે ખર્ચો કરાવતી હોય. વરરાજાને તો પહેલાં પેઠી ચોળતા બહુ થઈ ગયું, બિચારા એવા પીળા પીળા દેખાય, પાઘડી બાંધેલી હોય, પણ તોય રૂપાલા. અને હવે તો આ બહેનો 10,000 રૂપિયા એક 2 કલાકના વાળ હરખા કરવાના, 10,000. અને પછી પાછા ગૂંચવાઈ ના જાય એટલે એને સાચવવા પડે, હુવાય નહીં, કારણ કે આમ ફરો તો આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. એટલે સીતાજી તો એટલો બધો, અને પિયરમાંથી કેટલું સોનું આવેલું, સસરા પક્ષમાંથી કેટલું સોનું આવેલું, એકદમ શણગાર સજીને બેઠા છે ને, બસ બોલાવે, વિધિ થાય ને બોલાવે એટલે હું તૈયાર જ છું. ત્યાં તો દાસી દોડતી આવી, સીતાજી સીતાજી સીતાજી, કેમ શું છે? શણગાર ઉતારી નાખો, હે શણગાર ઉતારી નાખો. એક ખાસ વાત યાદ રાખજો, કોઈનો શણગાર ઉતરાવવો નહીં. તમે વિધવાઓ ના પહેરતા ના પહેરો, એને તો પહેરવા દો, કે ના તું એ મારા જેવી થા, એને તો શણગાર કરવા દો, રહેવા દો. શું થયું, શું થયું? આખી વાત કરી કે બાજી બદલાઈ ગઈ છે, બાજી પલટાઈ ગઈ છે, અને દશરથે હુકમ કર્યો છે સૂર્યોદય થાય એના પહેલા રામ અયોધ્યાની સીમા છોડીને ચાલ્યા જાય. દેશ વટો, એને શું કહેવાય? અત્યારે બીજું નામ છે તડીપાર, ઘણા લોકોને તડીપાર કહેવાય. દેશ વટો, આટલું બધું શું થયું પડે કે પૂછશો નહીં, તરત જ શણગાર ઉતારી દીધા. આ ખાસ વાત યાદ રાખજો. જેને શણગાર સજતા આનંદ આવે છે, હરખનો પાર નથી. કેટલા કેટલા લોકો પહેરે, કેવા કેવા પહેરે, અહીં પહેરે ને અહીં પહેરે, અહીં પહેરે, અહીં પહેરે ને. એ જેટલો હરખ એને એ બધા શણગાર પહેરતા થાય એટલો જ હરખ ઉતારતા થાય, એટલો જ હરખ ઉતારતા થાય. તો સમજવાનું કે આ કોઈ
જાતવાન પદ્મિની છે. આ જાતવાન પદ્મિની હું નહીં ઉતારું. હા, તમારા બાપનું છે, આ તો મારા બાપનું છે ને, હું નહીં ઉતારું. ઝઘડા શરૂ કરે. સીતાજીએ ફાટ 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 બધું ફેંકવા માંડ્યું. આખો મહેલ ભરી ગયો અને સીધા દોડ્યા રામની પાસે. અને રામ તો બધા કપડાં બપડા બધા બદલી વલખલ પહેરી તૈયારી કરી રહ્યા છે. રામે કહ્યું, સીતાજી તમે કેમ આવ્યા? જ્યાં તમે ત્યાં હું. તમે વનમાં જશો, હું મહેલમાં નહીં રહું. હું વનમાં આવીશ, હું પણ તમારી સાથે વનમાં આવીશ. રામે બહુ સમજાવ્યા. અરે વનમાં કાંટા કાંકરા ઝાડ જંગલ, સાપ વીછી મચ્છર, પાણી હદે નહીં, કેવા કેવા પાણી પીવા પડે. તમારું કામ નહીં. આ કોમળ પગ, આ કોમળ શરીર અને વન કેવા બાવળ ને કેવા કેવા હોય, એ જે હોય તે. પણ હું તમારી સાથે આવીશ 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 ને. પછી બહુ આગ્રહ કર્યો ને ત્યારે સીતાજીએ એક બહુ સરસ વાત કરી છે. બહુ સરસ વાત કરી છે. રામે કહ્યું, તું અહીં રહે ને, અહીં તો સોનાના હિંડોળા છે. અહીં ના ગમે તો જનકપુર જતી રહે તારા પિયરમાં, ત્યાં બધું સોનું જ સોનું છે. મારી સાથે આ દુઃખી થવા શું કામ આવે છે? ત્યારે જે સીતાજીએ એક સ્ત્રીએ યાદ રાખવા જેવો. સીતાજીએ કહ્યું છે, આખી દુનિયાના જેટલા સુખ હોય એ બધા સુખ એક ત્રાજવામાં મૂકો અને બીજા ત્રાજવામાં પતિનું સુખ મૂકો તો પતિનું સુખ પેલા કરતા વધારે છે. પતિનું સુખ પેલા બધા. અરે તમારી પાસે વોલ્વો ગાડી છે, લો ફરો, પણ પતિ ક્યાં છે? બેસનારો ક્યાં છે? તમારી પાસે આલીશાન મહેલ છે, 32 પક્કો ખાઓ. સ્ત્રી પોતે ખાવા માટે નથી રમતી, ખવડાવવા માટે રાંધે છે. એટલે જોજો તમે, એકાકી સ્ત્રી બહુ સારું રસોઈ ના બનાવે. એકાકી હોય ને, કયા તેમ ગમે એમ કરી ખાઈ ટંક પૂરો કરી નાખે. તો કઈ સ્ત્રી છે? એટલે આપણા ત્યાં છે, તમે નાવણ કરતા જાઓ, હે તાંબા તે કુડીઓ જળે ભરી તમે નાવણ કરતા જાઓ. અને પછી કહે છે, આદળ મૂકી લાપસી અને લાપસી જમતા. પણ તું ખાને, તું રોજ લાપસી ખાને, એનાથી લાપસી ખાવા. એ ખવડાવે. અને ખવડાવવા એટલે હું તમને બીજી વાત કહું છું. જ્યારે પણ જમવા બેસો અને કોઈ રસોઈ બહુ સારી થઈ હોય, તરત જ એનો વખાણ કરો. રસોઈ બનાવનારને કેટલો આનંદ આવે. ખડ્ડુસ માણસ હોય ને, ખાઈ લે, કંઈ બોલે જ નહીં, એને તો કંઈ ગતા ગમ જ નથી. હા બેનો, પરવળનું શાક તો બહુ સરસ બનાવ્યું, ફલાણું તો બહુ સરસ બનાવ્યું. એને એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. આટલું તો કરો. એટલે હા, સીતાજી છે, એણે કહ્યું કે બધા સુખો એક તરફ મૂકો અને પતિનું સુખ એક તરફ મૂકો, તો એ પતિના સુખની બરાબરી બીજા સુખો આવે. એક ગમ્મતવાળી વાત તમને કહું, કહેવાય એવી નથી પણ કહું છું, કહેવાય એવી નથી. પરોળિયું થયેલું 3-4 વાગ્યા હોય ને, એટલે ગામડામાં પટેલોનું ગામ, પટેલો બધા વહેલા ઉઠે, ખેતરમાં જાય, ખેડે, આ કરે તે કરે. એનું ખેતર બહુ સારું હોય. અને પેલા વ્યસની હોય એ તો 9 વાગે ઉઠે,
બેયના ખેતરમાં ફેર પડે ને. હવે ગામ બહાર નીકળો એટલે દેવી પૂજકોનો મહોલ્લો આવે. બધા છાપરા બાંધેલા હોય. ત્યાં તો બીજા ક્યાં પાકા મકાનો પહેલાં ક્યાં હતા? કુબા હતા. કુબામાં એ રહે. એમાં એક પુરુષ છે, એની ઘરવાળીને ગોદા મારે, ઉઠ ઉઠ, જો દાડો ઊગો આવ્યો, ઉઠ દાડો ઊગો આવ્યો. અને પેલીને ઉઠવાનું મન થાય, પરોળિયાની ઊંઘ, અને એ ઊંઘમાંથી કોઈને ગમે નહીં. બહુ કહ્યું થાય પેલી હોતી હોતી કહે, તને પટેલનો અવતાર આવે. કેવો શ્રાપ આપ્યો, તને પટેલનો અવતાર આવે. કેમ પટેલનો અવતાર? કેમ કે પટેલ પરોળિયા ઉઠીને ખેતરમાં જાય, આપણે તો 8 વાગે જવાનું. અને હોળનું સુખ છે, હોળનું સુખ છે એ તો ઇન્દ્રને દુર્લભ છે, ઇન્દ્રને દુર્લભ છે. આવું હોળનું સુખ છોડીને હેડો દાનકી લેવા, દાનકી લેવા. અરે લેવા છે દાનકી, એ જીવન જીવી જાણે. અને પેલા બધા હેડ મારા બાપા, હેડ મારા બાપા, 9 વાગતા વાગતા થાકી જાય. એટલે ખાસ વાત યાદ રાખજો, પતિનું જે સુખ છે, કહ્યું ને તને પટેલનો અવતાર કેમ આવે? કારણ કે પટેલ છે, પરોળીએ એની પત્નીની હોડ છોડીને બળદ લઈને ખેતરે જાય, એટલે તને પટેલનો અવતાર આવે. આપણે ક્યાં પટેલ થવું છે? આપણે ભલા ને આપણી હોડ ભલી. એટલે પિતાજીએ બહુ સરસ વાત કરી છે, પતિના સુખ જેવું કોઈ સુખ નથી. અને એટલે કાંટા કાંકરા બધું સહન કરીશ, પણ પતિ વિનાની અહીંયા સોનાની ઈંડોળા ખાટ ઉપર પણ મને શાંતિ મળવાની. રાજેશ્વર દેવ કી જય, નડેશ્વરી માત કી જય, અમીર ભારતી સદગુરુ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. પહેલા બેનો બાપુના દર્શન કરી પછી થયો જાય. સૌને વિનંતી કે છાસનો પ્રસાદ રાખેલો, બધા છાસનો પ્રસાદ લઈ જજો.